શેરી કાઢી છે કમ્પ્લેટ પલાવ એ મારી દીધો કમ્પ્લેટ કરી દીધો ચકો ચક્કર નાખ્યું હવે જવું તો છે વેવાય નહીં ફોન તો કર્યો નહીં પણ જવા તો દે સવારે કીધું કે હોજાવજો આપણે રાતે વાત કરીશું ઘર જવારે ફાઇનલ કરી દે તો પછી બે દા ત્રણ દા ચીડી મુહૂર્ત કઢાવ જવું જવા તો દે જવા જ દેવું એ વિષ્ણુ ભાવ હા શું કરો એ કોઈ નહીં એતરો પલાવ જે તો કમ્પ્લીટ હેડીને આવ્યો આવું ચેક નક્કી કરતા હવે વિવાહ કરવાના ખબર હે તે આબુ હતા આબાનું હોય લે આવડા અબ તો ફાઇનલ કમ્પ્લીટ કરતા યો હા પછી મુહૂર્ત કઢા દઉં જાય નીકળ જઈને કોઈ બોલવાનું નહીં વધારો હા હા હલે આડા ના આપે દે અને હા. આપણે સિલાય છે ના અરે આપણે કાલ સિલાય છે ને હા આ પછી તો આપણે સિલાઈશું હા. પછી કમ્પ્લીટ ઓમ વિવાહ કરવાના હેડટાસથી ઓમ હા ધૂમધામથી કરવાના બા લેવડા છોડીને જોવા છોકરો આવે અત્યારે હાલ આવતા નથી યો આમાં ગાતા આમાં તો કેમ ભાઈ શાંતિ હો શાંતિ જ છે તમારી શાંતિ એટલે અમારી શાંતિ છે આપણે પાકું કરવાનું બહુ હા હા નહીં મૂડમાં તો જ કેજે બા મૂડમાં જ છીએ એવું જો છોકરો અમે જોવા લાયા નહીં બરોબર તમે છોકરાને લઈ નહીં આયા મારે અરે. જોવો તો એટલે પેલકો તો લઈને આયા એક તો સોય નતો ના ફોટામાં જોયે એવો જ છે એવું જ છે ઓહો અને પેલું કહેવાય એડિટિંગ કર્યું છે તો એટલે નહીં કરીએ જો તાર પાકું કરવાનું હોય ને તો 2 દાડા મુહૂર્ત કઢાવવાનું પક્કા વિવાહ કરી દો ને ધોકો પડશે હા ઓહો જોયા હા. આ મસુરા છે ને ઓવા પાક્કા વિવાહ કરજો ઓમ ધૂમધામથી કેવાના બા વિવાહ હા ફાઈનલ હો ફાઈનલ ફાઈનલ મુહૂર્ત કઢાવ્યો કાલ આવજો અરે કાલને કાલ યાર નાખો માર તો કાલ ફોર્મ તોડીએ હા તમે ફોન અને દરાવજો જો બે મંડપ વાળા ઓર્ડર આવવાના બધા ઓર્ડર આવવાના યાર હજી કંકુથી સપંજ આવવાની જવાની યાર ફોન દરાવજો જો બે 3-4 દા ચીડિયા હું તો બહુ હા જો દાળ ટાઈમ છે તો રાતે ટાઈમ છે તો હા ફોન બોન કરું નહીં બહુ હાલ કોમ માં છે ફોન નહીં કરું બહુ હાલ અને હું કીધું ફાઇનલ ને હા ફાઈનલ મસરૂ ફાઇનલ કરી દીધા હા ચાલશે ને એવી ત્યાં મુરે જોરા આવું ગયો અઠવાડિયા ચેરી અઠવાડિયા ચેરી હો એટલે કંકુથી સપાઈ દેવું એટલે ફોન કરે ખાલી અડધી સપાઈ નહીં ખાલી લખાય જ છે પણ તારીખ આવે ને એ જ લખાણ બાકી હા. સીઝન તો ઘઉં કાઢીને આવે પા અઠવાડિયા ચેડી હા જો ત્યાં વીઘો બાકી ઘઉં વઢાના પા વીઘો બાચી ઓહો તમે કેટલા વાયા હતા અમે તો 2 વીઘા એટલે હું યાર 2 વીઘો વાયા અમે 3 વીઘા વાયા હતા 2 વીઘા વાઢી દે વીઘો જ બાકી વાઢીને આવજો તા હવે એટલે જો 2 વીઘા વાઢીને કઢાઈ દીધા અને 1 વીઘો જ બાકી વાઢવાનો કઢાઈ દેવું એટલે 3 દાડાનું પૂરું થઈ જાય અમારું દહીં દાડા પૂરું થઈ જશે હા એટલે સોમવાન દાડા લગભગ મુહૂર્ત કઢાવવા આવ્યો હા હો એટલે બધું કોમ પાડી જઈએ એક મુહૂર્ત કઢાવવા આવ્યો હા ઓ હેડા તો અમે જઈએ હા જો છોડી દો એ છોડીએ ઘરમાં હુઈ જઈએ એ તો એવું હા તારા મેં હેડ દે તાર હા એટલે મુહૂર્ત કઢાવવા આવશું ને એ તો તમારે જે આવવાનું હાલ દેવું પા હા હવે તમારે આવવાનું બહુ હા ઓ આવવાનું તમારે સોરી આપવાની ઓલે છોડી દો હા તમે હેડે મસુબા હેડો ને લે આવજો તાર હા લે મસુબા આવજો આ વિવાહ કરજો ને બરાબર મસુબા બરોબર કીધું તે કદી વિવાહ તો કરી દે નહીં કોઈ એ તમારે આવું તો ઠપકો આવતું રામ બહુ લેડો તો આપે ઘેર અલે આમાં કાકોની અરે કાકા આઈયા વિવાહ કરવા ના પાડતા ને બે ભાઈ અલે જઈ તો હું તો જતો રહું ઘેરથી તો વિવાહ કરવા નહીં ઓહો સાચું કે પૂછ વેને ઠપકો આલ્યો
તમે જ નહીં આલ્યો હવે આલ્યો છે ભાવ અરે મશરૂમ આમ પૂછ કાલે અમે બે ટપકો જેટલો બોલાઈ રહ્યું મને ખબર અરે મશરૂમ માં બે ટપકો જેટલો આલે પૂછ ના તો આલે કોઈ શું એ કીધું ધોકુએ મશરૂમ? મેલી ના અમે તો શું કીધું એ શું કીધું કહી દેજો આમ જો કોમે લેતો જો સન વેવાઈ કે નહીં કીધું મશરૂમભાઈ કે હા. વિવાની કે તો મેડમ ધોકો પડશે હા તેવું કહેતા એ છેલ્લે તો ધોકો મેલી ના આવે દુઃખ ના મેળવે પણ કેમ? ઓય ના પાડી કહું છું એ વિવાહ કરવા પડે કે નહીં લે ગૌ બહુ વઢે છે ને એક મુરત કઢા જવાનું બહુ હા તો એટલે કે હું જીમ કરું અરે આખું તો એવું જીમ કર કરી હેડકી ઘેર બોડી વધારવી પડે કાકા વિવાહ તાર કોઈ બોડી નહીં જોવાય યાર પણ વિવો માટે નહીં નોકરી લેવાની છે, નોકરી અલે આ નોકરી તો આઈ રહી તું યાર ઘેર હા ઘેર તો હું આવું ખાલી સ્વભાવ જો આવ વસ્તી તાર બોડી જોવાની આવતી લેર ઘેર જ. આવું હાલો હું જીમ કરું અલે અરે મસુબા આપે અડે તન એક વાત કહું આયા ઉઆ આ તમે ઉપર કોણ પેલા એમ કીધું અલે અમે તાર જેવા હતા ને તાર જેવા હાલ તો તું મારા કરતી મોટો થઈ ગયો પણ તાર જેવા ઉંમર હતી ને અમારા એ ધોતે વચ્ચે કોઈ ના પહેરતા અમે એટલે તો પણ કરે એક હાથે ઊંચું કરતા એક હાથે બસ તાર તમે ઉપર તો રમવાનો જ ના અરે પાડો મામા મસુબા ઉપર છે મસુબા ઉપર છે જો ઉપર હા લેડો વાહ મસુબા જોડો કે લેડો પગ ઉપર ના પડો વાહ અરે મેં ઉપાડી ગયા તો એ તો હાલ તો અમે બે હાથે ઉપાડી હે તે તમે ઉપર તો રમવાનો જ ના પાડો તારે હા વાર મૂકો લે ઉપર ના ઉપાડ્યો વાહ કાકા વાહ અરે ઉપર નાખ્યો હમણાં એ ઘેર જજો અરે તારે પહેરવાનું નહીં પહેરવાનું કે